જો આ બહારનું વાતાવરણ છે ને અત્યારે જરા બર્થડે વેજીટેબલ કટિંગ થઈ ગયા છે. આ લાઇટ પણ લગાવ્યા, ખાલી FM ચાલુ લે આ ગયા એકદમ હેલ્ધી ખાવાનું મસ્ત. કેમ છો મિત્રો? બપોરના વાગી રહ્યા છે અત્યારે 1 અને આજે થોડુંક લેટ વિડીયો ચાલુ થયો છે કારણ કે સવારે થોડું બચાવી ગયો કામમાં ને અત્યારે તમને કહું ને કે બધું વેજીટેબલ કટિંગ થઈ ગયું છે એટલે ઓલમોસ્ટ બધું સામાન તૈયાર થઈ ગયું છે. પાઉં પણ આવી ગયો છે. અત્યારે જો ફૂલ જોરમાં વરસાદ પડે છે. વરસાદ ચાલુ છે, સવારનો વરસાદ ચાલુ છે, લગભગ 10 વાગ્યાથી વરસાદ ચાલુ થયો, હજી વરસાદ ચાલુ જ છે. બસ 4 વાગ્યા પછી વરસાદ પડવું નહીં જતો, આજે પ્રોબ્લેમ થઈ જશે. બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ફર્સ્ટ ક્લાસ ચટણી બની ગઈ છે. વેજીટેબલ કરતાં કટિંગ કરી બેસું જ છું અત્યારે અને સાંજે બનાવવા બાકી તો પહેલાં જમી લઈએ કાં તો પછી સામાન કટ કરી લઉં એવું વિચારું છું. તો બસ તમને આ બધા જો વરસાદ ચાલુ છે અત્યારે પાછો કે વરસાદ બંધ થઈ જાય વધારે સારું. તો ચલો કંઈ તમને બોલું પાછો કટિંગ કરું ત્યારે. તો ફાઇનલી એટલે સાંજો બની ગયો છે આપણો અને વાત કરીએ હજુ પણ વરસાદ બહાર ચાલુ જ છે, બંધ થયો નથી. અત્યારે બહાર તો માહોલ એવો છે ને બહુ સવારના 8 કે 7:30 જેવું આવી ગયું, બધું અંધારું છે. તો હવે થોડું કામ બામ થઈ ગયું છે, હવે તું સાફ સફાઈ કરીને પછી એ ટેમ્પો ભરીને આપણે નીકળીશું. તો હું તમને મળી ડાયરેક્ટ ટેમ્પો ભરીશ ત્યારે. જો આ બહારનું વાતાવરણ છે ને અત્યારે જરાક વરસાદ બંધ થઈ છાંટી છાંટી આવે છે. જ્યાં રેન્કોટ છે કોઈ જગ્યા પર આવી ગયા છે પણ તમે જો પાછળ 2 ગાડી પાર્ક કરી છે એટલે અહીંયા શું ગાડી પાકે છે, અહીંયા ટેમ્પો સાઈડ પર ઊભો રાખ્યો છે. ત્યાં શું થોડા છે સામાન છે ખાલી કરીને બધો ટર્મ મૂકી દઉં પછી જાય ત્યારે ટેમ્પો લગાવીશ. તો બસ જો 2 ગાડી પાર્ક કરી છે. તો ભાઈ ફાઇનલી જગ્યા મળી ગઈ છે આપણને, બહુ સેટઅપ એવું થઈ ગયું છે અને લગભગ 5:30 અડધો કલાક જેવા બહાર બેસ્યા પછી જગ્યા મળી અમને. અને જો તો તમને કહો ને આવ્યા નહીં એટલે 1.5 પેકેજ જેવું નીકળી ગયું છે એટલે ઓપનિંગ તો સારું થયું છે. અને આજે કસ્ટમર કોફીન્સ એવું ઘણી બધી દેખાય છે. તો જોઈએ આજે દિવસ કેવો જાય છે. બાકી બધું રેડી થઈ ગયું છે. બર્થડે વેજીટેબલ કટિંગ થઈ ગયા છે. આ લાઇટ પણ લગાવ્યા, ખાલી FM ચાલુ કરવાનું બાકી છે. FM ચાલુ કરીએ. આ જે FM છે ને હું અમારી બેટરી પર ચાલુ કરું છું કારણ કે 12 વોલ્ટ પર ઓપરેટ થાય છે અને મેઇન ઇન પર ઓપરેટ થાય છે. તો ચાલો ફટાફટ કરીએ બધું શાંતિથી બેસીને ફોન પણ જોઈએ, FM સાંભળીએ. લે તો ભાઈ અત્યારે ઘરે આવી ગયા છે અને સાચું શું થયું પ્રોબ્લેમ કે છે ને મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ એટલે મોબાઈલ બંધ થઈ ગયો તમારો. અને વિડીયો એટલે મોબાઈલની બેટરી હતી પણ વિડીયો ઉતરે એટલું એવું હતું ને કારણ કે કસના ફોન આવે ને એટલે 4-6% જેટલી બેટરી રાખી હતી. હમણાં જસ્ટ વિડીયો બેટરી ચાર્જ કરી બેટરીની મોબાઈલ ચાર્જ કરીને વિડીયો બનાવું છું.
લગભગ વાગી રહ્યા છે 12:15 થયા છે. આજે મગ રોટલા ખાઈએ છીએ અમે રાતના. આ રહ્યા એકદમ હેલ્ધી ખાવાનું, મગ રોટલા અને મરચાં. તો ચલો ભાઈ પેલા જમી લો ફર્સ્ટ ક્લાસ, પછી આવશે તમને મળું છું. તો ભાઈ આપણે ઉપર આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ. હવે વાગ્યા છે 1:15. જે વાત કરીએ ને જે કસ્ટમર 9:30 વાગ્યા સુધી કશું નહીં હતું. પછી 9:30 વાગ્યા પછી જો પિકઅપ કરવું છે કસ્ટમર એટલા બધા આવ્યા ને કે કાં ટાઈમ નીકળી ગયો, કાં 11 વાગે ખબર નહીં પડી. બોલો એટલા બધા કસ્ટમર આવી ગયા હતા. અને બીજું શું, આજે એસએમસીવાળા પણ આવ્યા હતા. એટલે જે બહાર ઉભેલા ને એમને બધાને આજે અંદર ખસેડ્યા. એટલે મારી બાજુમાં બૂમો પાછો આવી ગયો છે. સામે વેંકૈયા ભાઈ હતા એ પણ પૂરા અંદરથી આવી ગયા. એટલે આજે તો બચી ગયા છે. તો જોઈએ હવે કાલે શું થાય છે. કારણ કે આગળ મેટ્રોનું કામ ચાલુ છે ને એટલે એના કારણે થોડુંક કંઈ પિલર ઊભો થાય છે. એટલે ત્યારે કંઈ ટ્રક ઊભો હતો સિમેન્ટ બધું ભરવા માટે પિલરની અંદર, એટલે ટ્રાફિક બંધ કર્યું હતું. તો બસ ચલો કંઈ વાંધો નહીં. આજે ફર્સ્ટ ક્લાસ કાઉન્ટર થયું છે આપણું. મટીરિયલ ઓલમોસ્ટ બધું ફિનિશ થઈ ગયું હતું. આજે સાંજે તમને કહું ને આલુ બટરનો સાંજો અમારો લગભગ 9 વાગે ફિનિશ થઈ ગયો હતો. પછી હવે શું થશે, કારણ કે અમારો સાંજો ખલાસ થાય ને પછી કસ્ટમરો એ જ બધા માગે છે. પણ આજે બધા કાચી બધી વેજીટેબલ ચીઝ સેન્ડવિચ ખાધી અને પિઝા ડોસ સેન્ડવિચ ખાધી અમારી. એ સૌથી અમારી રનિંગ હોય છે. એને કરતાં રનિંગ અમારી હોય છે બોમ્બે મસાલા ચીઝ ડોસ. પણ એ કોઈ નહીં માગે એટલે વધારે સારું છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર નવો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા, અને આપણું ફેસબુક પર બી છે, ઇન્સ્ટાગ્રામ પર છે, જેને ફોલો કરી કરજો. તમને લિંક મળી જશે આપણી ડિસ્ક્રિપ્શનમાં. તો સપોર્ટ કરજો ભાઈ. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.